વૃંદાવન કે કાશી એવું બધું જવું પડે ના જવું પડે। તમે જે ઘરમાં બેઠા છો એ જ તમારું મંદિર છે, જેને પાસે તમે બેઠા છો એ જ તમારા ભગવાન છે, પતિ એ જ પરમેશ્વર। જેવી રીતે અમારા પાર્વતીએ શિવજીને કીધું કે હે પરમાત્મા તમે જ મારા બધું છો, મારે તમને મૂકીને ક્યાંય નથી જવું। અને જ્યારે ઉમા કહું મેં અનુભવે અપના, પાર્વતીએ શિવજીને પૂછ્યું કે હે દેવતા તમે બધા સમાધિમાં બેસી જાઓ, કેના સુમિરન કરો છો, કેના માટે આ સમાધિમાં બેહો? આખું વિશ્વ શિવમય બની જાય, આખું વિશ્વ શિવ શિવ કરતા હોય, આખું વિશ્વ શિવની સાધના ને આરાધનામાં ખોવાઈ જાય, અને પછી તમે ભરોઠી વાળીને લાગી સમાધિ અખંડ અપારા 1000 વર્ષ સુધી તમને સમાધિમાં બેસી જાઓ, તમે કેના સુમિરન કરો છો? એટલે શિવજી આમ દાંત કાઢતા કાઢતા પાર્વતીજીને સામે જોયો। એ કહે હે દેવી તમને સાચું કહું કે ખોટું? એ કહે આજે તો સાચું જ કહેવાનું, ખોટું બોલવાનું ઓપ્શન જ નથી। જ્યારે જ્યારે શિવજી પ્રસન્ન થાય ને ત્યારે ત્યારે પાર્વતીજીને એક નવું નામ આપે। કદાચ હું તમને પૂછું કે પાર્વતીના કેટલા નામ, તો તમે આમાં કોઈ કહી શકશો? કેટલા નામ આવ્યો કયો? હા, એટલે પાર્વતીને જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે શિવજી એને નવું નામ આપે। અહીંયા શું નામ આપ્યા છે કે ઉમા કહું મેં અનુભવે અપના, અહીંયા નવું નામ આપ્યા। ઉમા કીધું કે હે ઉમા સાંભળો, ઉમા કહું મેં અનુભવે અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના। સત્ય એક પ્રભુનું ભજન છે, બાકી આખું જગત સ્વપ્નું જોઈ રહ્યું છે, મારું છે મારું છે મારું છે, મારું કાંઈ છે નહીં। કારણ કે આપણે તો કેવી રીતે મુઠ્ઠી બંધ કરીને આવ્યા છીએ અને હાથ પસારતા આપણે જવાના છીએ, કાંઈ લઈને આવ્યા નહીં હતા અને કાંઈ લઈને જવાના નથી। એને વચ્ચેની આ બધી વાત છે। પણ 84 લાખ યોની ભોગતા 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 ભગવાનને આપણા ઉપર ભરોસો આવ્યું, ભગવાને આપણને ઉપર કૃપા કર્યું અને ભગવાન માનવ દેહ બનાવ્યા। અને જ્યારે માનવ દેહ પ્રાપ્ત હોય અને પછી આપણે કહીએ કે મારાથી નો થાય, ત્યારે ધૂળ પડી આપણા માનવ જીવનમાંથી। માણસથી થાય એવું કોઈથી નો થાય। અહીંયા સુરતની અંદર મૂળદાસ બાપુ મેસવાણીયા છે, સરસ મજાના અહીંયા ભજન ગાયકા છે। આવડો મોટો વિશ્વાસ બીજું કોને આપે રે, શ્વાસ આવે ને શ્વાસ જાય એને કોણ રોકે રે? આવડો મોટો વિશ્વાસ પરમાત્માએ આપણા ઉપર કર્યું છે અને આપણે પરમાત્માને અંધારા ઉપર રાખીએ છીએ। પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના પ્રયાસ કરતા નથી। તમારે આમ અનેક પ્રકારના જીવનની અંદર આધિ ને વ્યાધિ ને ઉપાધિ હોય છે, પણ જ્યારે જીવનમાં તમારા પરમાત્મા અને તમારા સાથે આવવા માંડે ને ત્યારે તમારું જીવન દિવ્ય ને ભવ્ય બનવા માંડે। ભગવાને જેને જીવનમાં સંકટ આપ્યું છે, ભગવાન એમને પાસે જ આવ્યા છે। કારણ કે ભગવાને યદિ તમને સુખ આપી દે તો ભગવાનને તમે સ્મરણ ન કરો। ભગવાને તમને અનેક પ્રકારના રૂપિયા અને અનેક પ્રકારના જાહેરાત આપી દે તો તમારાથી 3 કલાક 4 કલાક ફરોઠી વાળીને ન બેસી શકો। તમારે માટે પછી સોફા મંગાવવું પડે અને સોફામાં બેઠા બેઠા ઘડીએ ઘડીએ મોબાઈલ ચેક કરવું પડે અને ઘડીએ ઘડીએ બીજાને સામે આમાં આડા આવું બધું જોવું પડે। એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જેવું તેવું કામ નથી। પરમાત્માને તો કોણ પ્રાપ્ત કરી શકે? જેને જીવનની અંદર કષ્ટ છે, દુઃખ છે, એ જ પ્રાપ્ત કરી શકે। એટલે ભગવાન બહુ હોશિયાર છે। ભગવાન 1000 વખત પરીક્ષા લઈએ અને પછી એને પાસ કરે છે, અને જેને જેને પાસ કર્યા છે એ પછી અહીંયા 84 ને ફંદામાંથી મુક્ત થયા છે। એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરજો। કારણ કે ભગવાન છે ને અદ્રશ્ય છે, ભગવાનના કોઈ દ્રશ્ય નથી। ભગવાન નિરાકાર છે, એના કોઈ આકાર નથી। ભગવાન છે ને તમે એને સ્પર્શ ન કરી શકો પણ એના અહેસાસ કરી શકો। ભગવાનને તમે પ્રાપ્ત ન કરી શકો પણ એમની અનુભૂતિ તમે કરી શકો। અને જ્યારે એની અનુભૂતિ થાય ને ત્યારે તમારે શરીરની અંદરના એક રૂવાટી ઊભી થાય। ભગવાનને ગોતવા ક્યાંય જવું ન પડે। તમે તમારા ઘરની અંદર
ભગોટી વાગીને 2 કલાક 3 કલાક બેસો, અનુષ્ઠાન કરો અને જે તમારા ગુરુજીએ તમને મંત્ર આપ્યા છે મંત્રના જાપ કરો તો તમને ભગવાન ભેગા થાય. મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસ. મંત્રને ઉપર અનેક પ્રકારના નહીં, 1000 ગુણા તમને ભરોસો હોવા જોઈએ. પણ અત્યારે મંત્રને ઉપર ભરોસો નથી. શું કામે? કારણ કે અત્યારે કોઈને ગુરુને ઉપર ભરોસો નથી મામા, બધાને ગૂગલ ઉપર ભરોસો છે. ગૂગલમાં સર્ચ કરે કે આજે બાપુ કથામાં આમ કીધું હતું એ સાચું છે? હે ગૂગલ, બાપુએ કીધું એ સાચું કે ખોટું? તો કઈ બાપુ તો ફાંકા મારીને વહી ગયા તમને. તો ગૂગલ ની માનો, પણ બાપુએ અર્ધે રેડ્યું નહીં કઈ ન સાંભળો. કારણ કે અત્યારે કોઈને ગુરુને ઉપર ભરોસો નથી. ગુરુ એટલે કોણ? આપણી માં છે, એ પહેલા ગુરુ છે. અત્યારની દીકરીઓ પોતાને માને અંધારામાં રાખે. માં પૂછે કે બેટા ક્યાં ગઈ હતી? તો કે મમ્મી હું મારી બહેનપણી ભેગી એક કાર્યક્રમમાં ગઈ હતી. આવી રીતે કરીને માને ગોળી પાઈ દે. આવા સમયને વચ્ચે આપણે બધા જીવી રહ્યા છીએ. મારું ધ્યેય કોઈને ઠેસ પહોંચાડવાનું નથી, મારું ધ્યેય કોઈને ઉપર આંગળી ઉઠાવવાનું નથી, પણ મારે ફરજમાં છે. હું એક સાધુ છું. મારા પાસે તમે આવો તો મારે તમને કડવી જડીબુટીની દવા આપવું જ પડે. યદિ હું તમને કઠોર શબ્દ ના કહી શકું તો તમે હું બીજા કોઈ પડોશી દેશવાળા પાસેથી તમે આશા રાખો છો કે એ આવીને આપશે? એક સાધુ અને એક માં, બેના જે કોઈ વ્યક્તિ સન્માન કરતા હોય એને જીવનની અંદરના સૌથી ભાગ્યશાળી માણસ હોય છે. સાધુ પુરુષનો સંગ તમારા જીવનમાં આવી જાય તો તમારું જીવન દિવ્ય ને ભવ્ય બની જાય. યદિ તમે તમારા માતા પિતાના આજ્ઞાના પાલન કરો તો તમે ક્યાંય આમ કોઈ તમને તું ન કહી શકે. મારવાની તો વાત જ જવા દો. જે દીકરા અને દીકરી મા બાપના ઠપકો સાંભળી શકે, જે દીકરા અને દીકરી મા બાપના માર ખાઈ શકે, જે દીકરી મા બાપના તુકારા સાંભળી શકે, પછી એને બીજા કોઈને તુકારા સાંભળવું ન પડે. પણ અત્યારે કોઈ મા બાપના પણ તુકારા નથી સાંભળતા. કે હું તો મારી બાપની નો સાંભળું, તારું ક્યાંથી સાંભળું? બાપની નથી સાંભળતા ને એને બીજાને સાંભળવું પડે. કહેતા હોય ને ઘણા કે હું મારા બાપના પણ તુકારા નો સાંભળું, હો મને કોઈથી કહેતા નહીં. અને એ પછી ત્યાં પાડી દે એને. જે બાપના અને માના તુકારા નો ખાતું હોય ને, દુનિયાની અંદરના સૌથી મોટામાં મોટા ભાગ્યા માણસ હોય. જે મા બાપના માર ખાધું હોય, મા બાપના આજ્ઞાના પાલન કર્યું હોય, એ દુનિયાની અંદરના સૌથી મોટામાં મોટા ભાગ્યશાળી માણસ છે. અમને ખુશી છે કે આજે અહીંયા શિવ કથા ચાલી રહી છે અને અહીંયા તમને શિવજીની, પાર્વતીજીને, કાર્તિકની, ગણપતિની તમને એને વિષયમાં બતાડવામાં આવશે. અને તમને અત્યારે તો મજા નથી આવતી કારણ કે તમને બધાને નાચવા અને ઠેકડા મારવાની ટેવ પડેલી છે. કોક નચાવવા વાળા કથાકાર આવે ને તો તમને બધાને મજા આવે કે બહુ મજા આવી, સમજી ગયા? પણ અહીંયા તમને સરળ સ્વભાવથી જે આ કથા શ્રવણ કરાવે છે એ તમારા મગજમાં, તમારી મેમરીમાં એક એક શબ્દ બેસે એવું છે. એટલે અહીંયા વનવી તમને કથા શ્રવણ કરાવવામાં આવે છે. તમને જીવનની અંદર દુરુપયોગી વસ્તુ બને એવું અહીંયાથી વ્યાસપીઠમાંથી કહેવાનું નહીં આવશે. એ હું ગારંટી કહું છું. કારણ કે મારા મામા છે, મારા મામા કે સાચું જ હોય. માં કરતા વધારે વાલો હોય એ માં કરતા વધારે પ્રેમ આપે એ માં. તો માં તમને જેટલી ઓળખે ને એના કરતા વધારે મામા ઓળખે, સમજી ગયા? એટલે તમે તમારા જીવનમાં માં અને મામાના મહત્વ આપજો. અને જેને જીવનમાં માં અને મામા છે એના જીવન જેવું તેવું નથી, બહુ ભાગ્યશાળી છે. મિત્રો, જે દીકરા દીકરીને મા બાપ નથી હોતા એને પાસે તમે કલક બેઠજો. કેવી મોટી વેદના, કેવડો મોટો દુઃખ છે. તમે જીવનની અંદરના સૌથી વધારામાં વધારે ભાગ્યશાળી માણસ છો કે તમારા જીવનમાં મા પણ છે ને બાપ પણ છે ને મામા પણ છે. અને પછી ભગવાનની સાધના અને ઉપાસના તમારા જીવનમાં આવી છે. જીવન બહુ અનમોલ છે, જીવન બહુ કિંમતી છે. આ જીવન જીવી લેવા જેવું છે યદિ જીવતા આવડે તો. ઘણા બધા લોકોને આમાં શંકા અને કુશંકાઓ થાય અને પછી આટી અને ગૂટીમાં જીવન ચડી જાય. પછી એને ગળો ફાંસો ખાવાના વાળા આવે, એને ટીકડો પી જવાના વાળા આવે અને પછી એને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવાના વાળા આવે. આ બધું પ્રયોગ કરવા પહેલા એક વખત તમે કેન્સર હોસ્પિટલમાં આટો મારી આવજો.
જ્યારે તમને જીવનમાં એવું થાય કે મારું જીવન ટૂંકાવી ગયું છે, જીવવું નથી, એને કહીએ તમે કેન્સર હોસ્પિટલમાં આટો મારી આવજો. જીવન જીવવા માટે લોકો કેવા પ્રયત્ન કરે છે, જીવન જીવી લેવા માટે લોકો કેટલા હેરાન ને પરેશાન છે. અને જ્યારે આપણને જીવન એટલું બધું સારું મળ્યું હોય અને પછી આપણે આપણું જીવન ટૂંકાવવા માટેની વાત કરી, ત્યારે કંઈક ના કંઈક મિસસ્ટેન્ડિંગ થાય, ત્યારે આવું બધું વિચાર આવે, બાકી આવું વિચાર આવે નહીં. કથા જીવનની અંદર એક જડીબૂટી જેવું છે. जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा. આવી ભગવાનની કથા છે જે જીવનની અંદર વ્યથા મટી જાય છે કથા શ્રવણ કરવાથી. આવા તમે ગ્રંથને સાથે બેઠેલા છો અને જીવનની અંદર અનેક પ્રકારની તમને બધાને શક્તિઓ આપેલી છે. ભાઈ શક્તિઓની અનુભૂતિ તમને ક્યારે થાય? જ્યારે કોઈ સારા સદગુરુ તમારા જીવનમાં આવી જાય, જ્યારે કોઈ મહાપુરુષનો તમને સંગ થઈ જાય, ત્યારે તમને તમારા જીવનના મહત્વની ખબર પડે. એટલે તમે ખૂબ કથા શ્રવણ કરજો, ખૂબ ભક્તિ કરજો અને ખૂબ સાધના અને ઉપાસના કરજો. અને તમને કદાચ મનની અંદર કંઈક શંકા ને કુશંકા હોય ને, ત્યારે અમારા કુબાવત બાપુ અહીંયા બેઠા છે ને, આને ભેગા ક્યારેક તમે મેંદડા આવજો તમારા પરિવાર સાથે. તમારા જીવનમાં કંઈ પણ દુઃખ દર્દ હોય, તમે આશ્રમે એક વખત આવજો, તમારા દુઃખ દર્દ બધું દૂર ન થઈ જાય, તેથી તમે અમને કહેજો. દરેક દર્દની દવા છે, પણ યદિ સાચા ડોક્ટર આપણને મળી જાય તો. દુનિયાની અંદર કોઈ એવી બીમારી જ નથી જેની દવા ન હોય. હરેક બીમારીની દવા છે, ફક્ત ને ફક્ત સાચા અને સારા ડોક્ટર ગોતવાની જરૂર છે. એટલે તમે બધા ખૂબ શક્તિશાળી, ખૂબ બુદ્ધિશાળી અને ખૂબ હોશિયાર વ્યક્તિઓ છો. અને તમારા જીવનની અંદર આ જ્યારે શિવ પુરાણ કથા શ્રવણ કરવાનો મોકા મળે, ત્યારે આવતીકાલથી તમારે બધાને એક વ્યક્તિને બે ને લઈને આવવાનું. આ ગ્રાઉન્ડમાં ક્યાંય બેસવાની જગ્યા ન હોય એવું તમારે પ્રયાસ કરવાનો. આપણે તો આપણું આત્માના કલ્યાણ કરવું છે, પણ આપણા સાથે કોઈ 1 2 3 4 વ્યક્તિ જોડાયેલા હોય, આપણે એમને પણ આત્માના કલ્યાણ કરવું જોઈએ. કારણ કે આંગળી સીંધવાના પણ પુણ્ય છે. અને જ્યારે ભગવાનની એવડી મોટી આ સીમ કૃપા હોય, ત્યારે આપણે શું કામે પાછળ રહેવું જોઈએ? તમે બધા સાંભળો તો છો ને, કારણ કે તમે હજોડપમ થઈ ગયા છો. સાંભળો છો ને? હાથ ઊંચા કરો, કોણ કોણ સાંભળે છે? બધે સાંભળે છે. ગયો તો વાંધો નહીં, દૂધ ધોનામાં જાય છે. આમ એકવાર તાળીઓથી વધાવી લ્યો. વગાડો તાળી. હા, તાળી વગાડવાનું મિનિંગ શું છે તમને ખબર છે? જ્યારે કોઈ માસ્ટર પીરિયડ લેવા જાય ને સ્કૂલમાં, અને એના લેક્ચર ગમતું ન હોય ને સ્ટુડન્ટને, બાળકોને, તો બાળકો ઘડીએ ઘડીએ તાળી વગાડવા માંડે ને, એટલે માસ્ટર સમજી જાય કે હવે આ છોકરાઓને મારું લેક્ચર ગમતું નથી, એટલે જતા ગઈએ. એટલે વચ્ચે વચ્ચે તાળીઓ વગાડવા માટે હું તમને એટલે ના પાડ્યો હતો. પણ જો કથા જીસે શ્રવણ કર મિટ જાતી હૈ જન્મ જન્મ કી વ્યથા. તમારા જીવનની વ્યથા મટાવવું હોય ને, તો તમારે કથામાં આવીને બેસવાનું. અને કથામાં કેવી રીતે? આવી રીતે હોય, જેવી રીતે અમારી માતાઓ બેઠી છે એવી રીતે બેસવાનું. કારણ કે જે ફરોટી વાળીને બેઠશે ને, એને મગજમાં ઉતરશે. પછી ખુરશીમાં બેઠશે, એના માથું ખંજોઈ રાખશે ઘડીએ ઘડીએ. એટલે કહેવાનો મતલબ એ થાય છે, જે બેસે છે ને એમને કંઈ પ્રાપ્ત થાય છે, જે નમે ને એ જ ગમે છે. એક હાર પહેરવા માટે યદિ માથું નમાવવું પડતું હોય, અને માથું નમાવ્યા પછી હાર આપણા ડોકમાં આવી જાય અને આપણે ડોકની શોભા વધી જતી હોય, તો કથા કેને મગજમાં બેસે? જે જમીનમાં બેસે તે. આપણે તો કેવા ભાગ્યશાળી, જમીનને પણ આપણે ધરતી માં કહીએ છીએ, ગાયને પણ આપણે ગાય માં કહીએ છીએ, જે આપણને જન્મ આપ્યું છે એને પણ આપણે માં કહીએ છીએ. અને ભગવાનને તો આપણે કેવું છે, ડગલે ને પગલે મારી ભક્તિ જે કરે. ભગવાન કહે છે મારી ભક્તિ જે કરે ને એને હું આગળ ચાલું છું, પાછળ ચાલું છું. મારી ભક્તિ જે કરે દુખિયા એને હું કરું, દુઃખ દુઃખ જે કહ્યું એમને ધ્યાન. પછી ભગત પૂછે છે કે કેવી રીતે? કે મારા ભગત જ્યાં પગ મૂકે ને ત્યાં હું હાથ મૂકું. મારા ભગતને જમીનમાં પગ મૂકવાનો નહોતો, બીજો પગ ઉપાડે તો બીજો મૂકું. તમને ભરોસો ન હોય તો ભવનાથમાં જજો, તમને નરસિંહ મહેતાના આવે છે. નરસિંહ મહેતાએ 52 વખત ધક્કો ખવડાવ્યો. અહીંયા જલારામ બાપા છે, જલારામ બાપા છે ને, ભગવાનને ધક્કો ખવડાવ્યો રોટલો ખવડાવવા માટે. ભગવાનને ભાગવું પડ્યું કે મારા કરતા મારા ભગત હોશિયાર છે. એટલે આપણે ભક્ત કોટીમાં છીએ, આપણે ભગતને જમીનની અંદર છીએ. અને તમે તો બધા
મારા કરતા વધારે ભાગ્યશાળી તમે છો. કેવી રીતે? હું તો ભાગીને બાવો બની ગયો, તમને મોટી મોટી છોડું છું, અને તમે તો તમારા માતા પિતાને સાથે રહીને મા બાપની સેવા કરો છો. બતાવો, ભાગ્યશાળી તમે કે હું? તમે ને, તો તમે તો વધારે ભાગ્યશાળી છો કે તમે તમારા માતા પિતાને સાથે રહીને ભક્તિ પણ કરો છો, મા બાપની સેવા પણ કરો છો. એટલે અમારા કરતા વધારે ભાગ્યશાળી તમે છો. આજે આ કથામાં મને આવવા માટે જે અમારા મામાને દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું, અમારા કુબાવત બાપુ છે, અને આ કથા સમિતિના જે બધા આવ્યા હતા 8-10 જણા, ભાવથી અમને નિમંત્રણ આપ્યા હતા. અત્યારે શ્રાવણ મહિના ચાલે છે, ક્યાંય જવાનો ટાઈમ નથી, તોય છતાંય અમારે અહીંયા આવવું પડે. શું કામે? પ્રેમ 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 સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. यदि તમે અમને પ્રેમ આપતા હો ને, તો અમારે 10 કામ પડતું મૂકીને અહીંયા આવવું પડતું હોય. યદि મામાના કહેવાથી હું અહીંયા આવી જાઉં, અને અમારા કથા સમિતિના જે માણસો છે અહીંયા કહેવાથી હું અહીંયા આવી જાઉં, અને તમે એટલા બધા ભેગા થઈને અને શિવ ભોળિયાને તમે ભજન કરો, તો ભોળિયો અહીંયા પ્રગટ થાય કે ન થાય? યદિ તમારા બધાને કહેવાથી હું અહીંયા આવી શકતો હોઉં, તો તમારા બધાને કહેવાથી પરમાત્મા પણ એક દિવસ આવે ને, તો પરમાત્માને તમે રીઝાવશો, પરમાત્માને તમે બોલાવશો, તો પરમાત્મા પ્રગટ થશે. એના શંકાના સ્થાન નથી, એની જવાબદારી હું પોતે લઉં છું. પણ તમારા પ્રેમમાં શક્તિ હોવી જોઈએ. પંચક ભક્તિ કહાય રામ કે, કંચન કિંચન કુ કામ કે. અત્યારે આપણે બધા પંચક ભક્તિ કરીએ, દેખાડોની ભક્તિ કરીએ છીએ. જ્યારે અંદરથી ભક્તિ કરશું ને, ત્યારે બધું ભેગું થઈ જશે, પછી કંઈ બાકી રહેશે નહીં. મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. એને પહેલા આપણે અડધી મિનિટ માટે રામધૂન બોલીએ, અને પછી મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. શક્ય હોય તો સુરેશભાઈ વજાણિયા 2 મિનિટ આવ્યા છે, એને આપજો. અને કલ્યાણદાસ બાપુ માઇકમાં બોલવું છે, બોલશે.